જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક ગામ પાસે લોકોની સલામતી માટે પુલ તોડવામાં આવી રહ્યો હતો અને તે દરમિયાન સ્લેબનો એક ભાગ તૂટતા નિહાળી રહેલા કેટલાક લોકોએ બેલેન્સ ગુમાવતા નીચે ખાબક્યા હતા, પરંતુ આ ઘટનામાં સદનસીબે કોઈની જાનહાનિ થઈ ન હતી। જૂનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયા અને માર્ગ મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલ અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી। સરપંચે પણ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા આ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, એટલે વાહન વ્યવહાર બંધ હતો। યુદ્ધના ધોરણે થઈ રહેલી આ કામગીરીના ભાગરૂપે રાજ્ય સરકારે આ પુલના નવનિર્માણ માટે ₹1 કરોડની મંજૂરી આપી છે। કોલી રોડ પર જે બ્રિજ બાબતની ઘટના બની છે એના માટે પ્રથમ તો એ આપણા માધ્યમથી તમામ લોકોને ખાસ જણાવવાનું કે આ બ્રિજ તૂટ્યો નથી, આ બ્રિજ પ્રિકોશનના ભાગરૂપે તોડવામાં આવ્યો છે। છેલ્લા 5-6 દિવસથી સમગ્ર જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ આપણે તમામ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે। અત્યાર સુધીમાં 480 જેટલા બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અને એમાં લગભગ 6 એવા બ્રિજ છે કે જેમાં અમે જાહેરનામું કરી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે। આપણી પાછળ જે અત્યારે જે બ્રિજ જે અમે તોડ્યો છે એ આપ લોકો જે જુઓ છો એ બાબતે 2 દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે। ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા 2-3 દિવસથી અમને આની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે, એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા। મેખડી ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ બજાવું છું। અહીંયાથી આજક આત્રોલી જે પુલની ઘટના બની છે એમાં હકીકતમાં વાસ્તવિકતા એવી છે કે આ જે પુલ તંત્રએ ટેસ્ટિંગ કર્યા બાદ નબળું હતું, એટલે અમને અમારા વિસ્તારના 5-7 સરપંચોને જાણ કરેલી હતી। છેલ્લા 5 દિવસથી જાણ કરે છે કે આ પુલ 3-4 દિવસ બંધ રહેવાનું છે અને એનું તોડી અને નવીનીકરણ કરવાનું છે। એના માટે અમને બધાને જાણ કરેલી હતી। પીડબ્લ્યુડી અને એના સ્ટાફ અને તંત્રએ આજુબાજુના વિસ્તારમાં જે રસ્તા પુલથી 1.5 કિલોમીટર આ બાજુ આજક બાજુ અને પુલથી 1.5 કિલોમીટર આપણે વાડલા બાજુ રસ્તા બંધ કરેલા હતા અને અમને બધાને જાણ કરેલી હતી। મારે પોતાને પણ સ્કૂલ છે ને અમને પણ જાણ કરેલી હતી સ્કૂલ બસો માટે કે અહીંયા પુલનું હાલમાં કામ ચાલુ છે એમરજન્સી ધોરણે। અલ્ટિમેટ રસ્તા આપેલા જ હતા, આમ ફરીને આપણે સીલથી અને આમ ફરીને માધુપુર થઈને અલ્ટિમેટ રસ્તા અમને પણ જાણ કરેલી હતી, એટલે એવું કોઈ દુર્ઘટના બની નથી। અને આ પુલ તોડ્યું એ પહેલાં 2 દિવસ પહેલાં ઇટાસી અહીંયા આવી ગયું, પછી 2 દિવસ પહેલાં ભૂંગરા અહીંયા જે પાઇપો મુકાઈ ગયા અને પુલ તોડ્યું। પુલ સારા કન્ડિશનમાં હતું, પુલ પડે એવી પોઝિશનમાં નહોતું। પુલ બન્યું એના 10 થી 11 વર્ષ થયા, પુલ હાલે એવું હતું, પણ તો પુલ તોડી નાખ્યું। ભલે તોડી નાખ્યું એના સામે અમને કોઈ વિરોધ નથી, પણ પુલ અત્યારે બનાવે તો વ્યવસ્થિત ઊંડાઈ કરી અને 12 ફૂટના પાઇપ મૂકી અને વ્યવસ્થિત રીતે પુલ બનાવે એવી અમારી નમ્ર વિનંતી। જે પુલ નવું બનાવવાનું હતું તેને તોડતા હતા, તોડવા માટેની એક સાઈડ તોડી તો બીજાનો નીચેનો ભાગ નમી જતા ઇટાસી અને બાજુમાં ઉભેલા 8 થી 10 માણસો નદીમાં વયા ગયા હતા, પણ કોઈ જાનહાની થઈ નથી। પણ આ લોકોને જો પુલ બનાવવાનું હતું તો અમને જાહેરનામું આપવું હતું કે ડ્રાઇવર્ઝન કાઢવાની જરૂર હતી। ભલે પુલ બનાવવા અમને કંઈ વાંધો નથી, પણ આ અત્યારે નહોતો બનાવવાનો, દિવાળીની આસપાસ બનાવો। અત્યારે એક તો પાણીનો નિકાસ છે, કેનાલ છે, જો ઉપરથી વરસાદનું દબાણ જોરદાર વરસાદ બહુ હાલે ને પડે તો અમારે આજકની દશા શું થાય, એની જવાબદારી કોની? મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।